મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત રાઇફલ શૂટિંગ એસોસિએશન દ્વારા તારીખ 16 થી 18 માર્ચ સુરત ડિસ્ટ્રિક્ટ શૂટિંગ ચેમ્પિયનશિપ રમાઈ રહી છે, જેમાં સમગ્ર ગુજરાતથી 250 શૂટર્સ ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સુરત શહેરના IAS, IPS એવા મોટા અધિકારીઓએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમજ રાઇફલ શૂટિંગ એક એવી રમત છે જેનાથી ઓટોમેટિક ધ્યાન કેન્દ્રિત થાય છે, માટે ભણવામાં આ રમતનું મહત્વ ઘણું છે. સાથે સાથે સરકાર પણ COE તેમજ એક્સેલન્સી જેવા કેમ્પો કરીને શૂટર્સોને આગળ વધવામાં ઘણી સહાય પણ પૂરી પાડી રહી છે. તેમજ ઓફિસર જીમખાનામાં આધુનિક શૂટિંગ રેન્જ બન્યા પછી શૂટર્સોને ઘણી અનુકૂળતા પડી છે. સ્કૂલ ડિસ્ટ્રિક્ટ શૂટિંગ કોમ્પિટિશન, સ્ટેટ શૂટિંગ કોમ્પિટિશન અને રાષ્ટ્રીય શૂટિંગ કોમ્પિટિશન તેમજ ઘણી વિવિધ શૂટિંગ કોમ્પિટિશનનું દર વર્ષે આયોજન ખેલાડીઓ માટે થાય છે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.